તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં રાજકોટમાં સીએની ઓફિસમાં આઈટી વિભાગના દરોડા જોવા મળ્યા છે। મહત્વનું છે કે પટના આઈટીની ટીમે સીએની ઓફિસમાં દરોડા પાડ્યા। સતત 4 દિવસ સુધી મહત્વના દસ્તાવેજો પણ ચેક કરવામાં આવ્યા છે। તો બીજી તરફ રાજકીય પાર્ટીઓને ફંડ આપવામાં આવતું હોવાની માહિતી હતી। કરોડો રૂપિયાનો બોગસ વ્યવહાર પણ થયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજકીય પાર્ટીઓને ફંડ આપી અને જે ટેક્સ ચોરી થતી હોય છે, જે મામલે રાજકોટમાં જેબર રોડ આવેલી સન આર્કેડ છે, તેમાં પ્રણવ શાહ નામના સીએની ઓફિસ છે, ત્યાં છેલ્લા 4 દિવસથી પટણા આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। છેલ્લા 4 દિવસમાં આ સીએની ઓફિસમાંથી મહત્વના કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે, તેને પણ આ પટણા આઈટી વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। વધુમાં મળતી વિગત પ્રમાણે આ પ્રણવ શાહ નામના જે સીએ છે, તેમની રાજકોટ અને અમદાવાદમાં જે ઓફિસે છે, ત્યાં પટણા આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને પટણા આઈટી વિભાગમાં દ્વારા જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે, તેમાં આ સીએ દ્વારા રાજકીય પાર્ટીઓને બોગસ જે ફંડ જોતું હોય છે, ટેક્સ ચોરી કરી અને તેમને આપવામાં આવતું હતું। જે મામલે તેમને માહિતી મળતા તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। સતત 4 દિવસના દરોડા બાદ મહત્વના દસ્તાવેજો પણ તેમની હાથે લાગ્યા છે અને કરોડો રૂપિયાની કરચોરીનું કૌભાંડ પણ અહીં બહાર આવે તેવી સંભાવના સેવાઈ રહી છે। આગામી દિવસોમાં મોટા રાજકીય માથાઓ અને મોટા વેપારીઓના નામ ખુલે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે, જેથી વેપારીઓ અને રાજકીય આગેવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટ અને અમદાવાદથી પટણા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં આ બોગસ કૌભાંડ ચાલતો હોવાની માહિતીથી ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવના સેવાઈ રહી છે। હાલ જે સીએની ઓફિસ છે, ત્યાં ગત રાત્રિના 12 વાગ્યા સુધીની કાર્યવાહી ચાલી હતી અને મહત્વના દસ્તાવેજો કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।